મહાકાળી માતા તેમની ભક્તિથી પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપતા કહ્યું, મારા દીકરાઓ, તમે બંને મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જઈ શકો છો. માતા આગળ બોલ્યા, હું તમારા સાથે છું, પરંતુ ધ્યાન રાખજો, આ તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે. હા માડી, હવે પછી અમે ક્યારેય ચોરી નહીં કરીએ. હું કહીને બંને માતાના ચરણોમાં માથું ઝુકાવ્યું અને ત્યાર પછી જ રાત્રિના અંધકારમાં બંને પોતાની મોટી ચોરી માટે નીકળી પડ્યા. અને પછી બંને ચોર રાત્રિના અંધકારમાં રાજમહેલમાં પહોંચી ગયા અને ત્યાંના ખજાનામાંથી કિંમતી રત્નો ઉપાડી લીધા. પરંતુ રત્નો હાથમાં આવતા જ તેઓ વિચારમાં પડી ગયા. અરે બંને ચોરોએ વિચાર કર્યો, જો આપણે આ ચારે ચાર રત્ન ઘરે લઈ જઈશું તો રાજાને તો ક્યારેય ખબર પણ નહીં પડે. ત્યારે બંનેએ ચાલાકીથી વિચાર કર્યો, ચાલો એક રત્ન પાછું જ મૂકી દઈએ અને 3 રત્ન સાથે લઈ જઈએ. ત્યારે બંનેએ વિચાર કર્યો, આ રીતે તો બેગડાને પણ ખબર પડશે કે સામેના ચોર પણ ઓછા માથા ભારે નથી.